હા ભાઈ, હવ પાછો આવી ગયો. જામનગરથી હાલ જ આવ્યો છું ભાઈ. જયો ને ભાઈ, એક નંબર પ્રી વેડિંગ હતું. આપણને બોલાયા હતા, મેં કીધું થોડું એન્જોય કરતા આવીએ. મેં કીધું મોકા કાકાનો સ્પેશિયલ ફોન આવે ને આપણે ના પાડી શકતા છે. તો પણ ગૌતમ કાકા મળ્યા. અલે આ બધો સેલિબ્રિટી આપણે આ બધું વાપરીએ છીએ, રીલ ને બીલ બનાવીએ ને એનો માલિક માર્ક ઝુકરબર્ગ જબ્બો લેગો પહેરીને ફરતો તો મારો વારો બે મોણ હતો. અને બધી સેલિબ્રિટી તો ભાઈ આપણે જોન જોડીએ ને લગનમાં ગેટઅપ બકરમ જઈને ખટારા બસ ભરીએ ને એમાં બસમાં ભર્યો. એટલે રિહાના બુનને 52 કરોડ રૂપિયા હોમી જ આલ્યા મુકા કાકા. ફટ 500 ની ગણીને મારી યાર એમ કહેતી હતી ઇન્ડિયા ગરીબ કન્ટ્રી છે. ના ચાડી ચાકી રાત એ મુકા કાકા છે યાર, કોઈ કહેવાય. મન કહેતા હતા રોકાઈ જાવ, પણ વસ્તુ શું હતી, સોમવાર શિફ્ટ છે મારી. એટલે મેં કીધું ના કાકા આટલું પ્રી વેડિંગમાં કર્યું, હવે બાકીનું લગ્નમાં કરીશું. જામનગરમાં ભાઈ એટલી પ્લેન ઉડાડ્યો હતો અને કાકુ એરપોર્ટનું પાર્કિંગ ફૂલ થઈ ગયું હતું. મારું પોતાનું પ્લેન સુરતમાં પડ્યું હતું, ત્યાંથી ગાડીમાં આવ્યો. હાસ તો તું માનતો નહીં. અરે અહીંયા બેઠા હું કહી રહ્યો છું તને, કોઈ જુઠ્ઠું છું. મેં હું વિચાર્યું કે કોકના આવા પ્રસંગમાં આપણે કોઈક ઇન્વિટેશન આવતું હોય ને તો રીલ બનાવ્યાને ઇમ્પોર્ટન્ટ કરતા લગ્નના માણવું ઇમ્પોર્ટન્ટ લાગે છે. હા સમોસા ખાતા મુકા કાકાનો જે વિડીયો હતો ને તમે બધાએ જોયો છે ને, હું પાછળ જ ઊભો તો ભાઈ. મેં આપણે એવું હરક શોખ નહીં કે મુકા કાકા હંમેશા વિડીયો ઉતાર મુકા કોઈક મોણ ખાતું હોય ને વિડીયો ઉતાર સારું લાગે લે ના સારું લાગે.